નમસ્કાર છું. આજે આપણે વાત કરીએ કે ઓવરમાં ઓટો કુક મેન્યુ કેવી રીતે વર્કિંગ કરે એનો હું ફાયદો છે. જેથી કે આપણા પાસે એક એલજીનો ઓવન છે. આ બધા તમને આમાં ઓટો કુક મેન્યુમાં ઓપ્શન આપેલા જ છે. બધી ઓપ્શન જેવું બનાવવા, રોટી છે, મિલ્ક છે, બધું જે તમારે કિડ્સ વેરનું છે, જે બી તમે વસ્તુ બનાવવાનું હોય અહીંયા ઓપ્શન છે. અહીંયા તમને આમાં બી આપેલો છે હેલ્ધી હાર્ટ અહીંયા લખેલો છે. હેલ્ધી હાર્ટમાં હું બનાવી શકીએ તમે અહીંયા લખેલો છે કે હેલ્ધી હાર્ટમાં હું પ્રોગ્રામિંગ છે કેવી રીતે તમે આ ડાયરેક્ટ એક સ્વિચ પુશ કરો તો આમાં તમારે ટાઈમર છે, એનો કેટલી વાર લાગશે, કેટલા મિનિટમાં એ તમને બનશે તો તમને અહીંયા આવી જાય. બાજુમાં તમારે અહીંયા ઇન્ડિયન ફૂડનું છે, ઘીનું છે, ઓપ્શન બધું છે અહીંયા આપેલું છે. એવી રીતે બધી બ્રાન્ડમાં તમને ઓપ્શન મળે. જશે આ સેમસંગનું છે મારા પાસે, તો સેમસંગમાં બી તમને ઓટો કુક રીસ્ટાર્ટ આપણે અહીંયા લખેલો જ છે. ઇન્ડિયન રેસીપી છે, જે બી તમારે બનાવવાનો આમાં બી અહીંયા લખેલો જ છે કે જે ઓપ્શન જે છે ઓટો કુક, રીહીટ, બધું ઓપ્શન તમને આમાં બી આપેલો છે. સેકન્ડ પછી વાત કરીએ તો અહીંયા તમારે બધી બ્રાન્ડમાં સ્કેન કરો તો તમને રેસીપી મળી જાય. જેસે આ એલજીનું છે, એલજીમાં બી છે. સેમસંગમાં તો સેમસંગમાં બી તમને મળી જાય. પછી આ એલજીનું એક નાનું છે, તો આમાં બી તમને ઓપ્શન મળશે. અહીંયા સ્કેન કરો, રેસીપી તમને મળી જાય. આમાં બી સેમ તમે હું યુઝ કરી શકો, અહીંયા ઓપ્શન આપેલું. તો એવી રીતે તમે ઓટો કુક યુઝ કરી શકો. તમને ઇઝી ઓપરેટિંગ મળી જાય. કોઈ બી વસ્તુ બનાવો તો તમને ટાઈમર સેટ કરવાની જરૂરત નહીં, પ્રોગ્રામિંગ સેટ કરવાની જરૂરત નહીં. એવી રીતે તમે ઇઝી વેમાં કઈ બી વસ્તુ બનાવી શકીએ. થેન્ક યુ.